हेलो गाइस, कैसे हो आप सभी। आज हम जा रहे हैं साइंस म्यूजियम जो कि गुजरात भावनगर में है। दिखाते हैं हम आपको सामने का व्यू। Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase. गैस हम गेट के बाहर खड़े हैं। यहाँ पर लिखा हुआ है रीजियोनल साइंस सेंटर भावनगर, देख सकते हो आप। अब चलो हम अंदर चलते हैं गैस, तो चलो चलते हैं। गाइस यहाँ तो हम पहुंच गए साइंस सिटी। अब यहाँ का टिकट और प्राइस हम जान लेते हैं, तो चलो जान लेते हैं यहाँ से। यहाँ पर देखो सारे। नमस्ते, वेलकम टू रीजनल साइंस सेंटर भावनगर। तो मेरा नाम है दवेद जवेद। तो यहाँ का टिकट का रेट है, तो मंगलवार से शुक्रवार का टिकट का 20 रुपीज़ और शनि रवि का 50 रुपीज़ पर पर्सन। और उसमें 3 साल के नीचे का बच्चा हो तो उसका टिकट नहीं लगेगा, ऊपर का हो तो सबका टिकट सेम होगा। और यहाँ पे 3 अलग अलग 90 शो आते हैं, वर्चुअल रियलिटी उसको बोलते हैं। वो देखना हो तो उसका अलग से लेना पड़ेगा। वो टिकट का मंगलवार से शुक्रवार तक का 50 रुपीज़ मीन्स की 50 रुपये, और शनि रवि का उसमें 100 रुपया हो जाएगा। और किसी भी हॉलीडे आएगा बीच में मंगलवार से शुक्रवार तक, तो उसमें भी भाव डबल हो जाएगा। एंट्री टिकट का 50 और अपने 90 का 100 रुपये। और यहाँ का पूरा एड्रेस है कुंभारवाड़ा चौकड़ी 10 नाला नारीगाम पास है 364004 पिन कोड। ओके, थैंक यू। के एक दिन यहाँ पे सेंटर बंद होगा, बाकी पूरा वीकली चालू ही होगा। सोमवार एक दिन सेंटर बंद होगा। ओके, नमस्कार। फाइनली जो हमारी टिकट आ गई है, तो चलो टिकट लेके अब अंदर चलते हैं। देखो भैया, अब हम हमको टिकट देके लाओ भैया। थैंक यू सो मच। चलो वेलकम। चलो गाइस अब अंदर चलते हैं। अब वैसे हम आपको बाहर का व्यू दिखाते हैं, तो चलो दिखाते हैं। देख सकते हो बाहर का व्यू है, देखो। अब चलो अंदर चलते हैं। सामने गेट है, आपको दिख रहा होगा, वो ब्लैक सा है वो। तो चलो वहाँ चलते हैं। वैसे हम पहुँच गए अंदर। ये देख सकते हो हमारा चंद्रयान जो 3 गया हुआ था उसका व्यू है। देख सकते हो क्या प्यारा सा लग रहा है। और ये देख सकते हो दूरबीन भी है, इसमें क्या दिखता है, बढ़िया है गाइस। अंदर चलते हैं और अंदर का आपको नज़ारा दिखाते हैं। चलो। और गाइस देख सकते हो हमारा खुल गया सिम से। आगे की इंफॉर्मेशन गाइस हमको मैम देने वाले हैं, तो चलो सुनते हैं उनका। આ બધા છે ને મરાઇન માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે। દરિયાની અંદર આપણે જોઈએ ને તો લાખોની સંખ્યામાં આપણને આવા સૂક્ષ્મજીવો હાજર જોવા મળે છે। ખાલી અહીંયા જસ્ટ મોડેલ આપણે છે, એટલે એના આધારે આપણે એની બાહ્યકાર રચના જોઈ શકીએ। બધા છે ને મરીન ઇન્વર્ટિબ્રેટ એનિમલ છે, જેનું મેઇન કેરેક્ટર છે કે એની અંદર સ્પાઇનલ કોડ આપણને એબ્સેન્ટ જોવા મળે। ટૂંકમાં બધા બોનલેસ એનિમલ્સ હશે। તો દરિયાની અંદર ઓક્ટોપસ હોય, પછી સ્ક્વીડ હોય, સ્ટારફિશ છે, જેલીફિશ છે, એ બધા આપણને જોવા મળશે જે બોનલેસ હશે। પછી અહીંયા જે બધી ફિશ દેખાડેલી છે ને કોરલ્સમાં સહજીવન સાથે જોવા મળતી હોય છે। કલરફુલ ફિશ મોસ્ટલી કોરલ સાથે જોવા મળે। આની અંદર બધી અલગ અલગ સ્પીસીસની ફિશ છે। પછી અહીંયા કોર્નર પર દેખાય આ બ્લેક અને વ્હાઇટ સ્ટ્રીપ વાળી છે, એ સાર્જન્ટ મેજર છે એનું નામ। પછી આ પિંક કલરની છે, એ બધી સ્નાઇપર્સ છે। આ બધા મરીન વર્ટિબ્રેટ એનિમલ્સ છે, એટલે કે એની અંદર સ્પાઇનલ કોડ આપણને પ્રેઝન્ટ જોવા મળશે। ઉપર જે સ્કેલેટન દર્શાવેલું છે ને એ ગ્રે વેલનું છે, એમાં આખી સ્પાઇનલ કોડ પ્રેઝન્ટ જોવા મળે। એના આધારે આ બધા વર્ટિબ્રેટ એનિમલ્સ કહેવાશે। ડોલ્ફિન છે, પછી શાર્ક છે, ટર્ટલ, એ બધા મરીન વર્ટિબ્રેટ એનિમલ્સ છે। આ બધા મરીન ટેટ્રાપોડ્સ છે, એટલે એની પાસે 4 લિમ્સ પ્રેઝન્ટ જોવા મળશે। ટર્ટલ છે અને જે આ ક્રોકોડાઇલ જેવું દેખાય એ પેટ્રિપસ નામનું એનિમલ્સ છે, જેને પ્રિમિટિવ લેવલે લંગ્સ ડેવલપ થયેલું। ડોલ્ફિન અને વેલનું સ્ટ્રક્ચર બતાવેલું છે, જે આપણને એક્વેટિક મેમલ છે। નોર્મલી એનો શેપ ફિશ જેવો હોય તો આપણે એને ફિશ તરીકે ઓળખતા, પણ ખરેખર બંને એક્વેટિક મેમલ છે। આ ગ્રે વેલ છે, એનું વજન આપણને 33,000 કિલો જેટલું જોવા મળે છે। એના કરતાં પણ જે સ્પર્મ વેલ છે, બ્લુ વેલ છે, એના કરતાં વજનદાર જોવા મળશે। આ હાર્પ સીલ છે, જેને જળ બિલાડી તરીકે ઓળખાય છે, જે ઠંડા પ્રદેશ એટલાન્ટિક રિજનમાં આપણને જોવા મળે છે। અહીંયા શાર્ક છે, શાર્કની આપણને 1000 થી વધારે અલગ અલગ સ્પીસીસ જોવા મળે। એમાંની આ ગ્રેટ વ્હાઇટ શાર્ક દેખાડેલી છે, એનું વજન પણ 1200 થી લઈ 2000 કિલો સુધી જોવા મળે છે ને 5 મીટરની લેન્થ હોય છે। આની અંદર જે બધી કલરફુલ ફિશ છે, એમાં જે સૌથી મોટી દેખાય એ બેટ ફિશ છે, અને આ સૌથી નાની છે એ યલો ટેલ ડેમસેલ છે। બ્લેક અને વ્હાઇટ સ્ટ્રીપ વાળી દેખાય છે ઝીબ્રા જેવી પેટર્નની, એ 4 સ્ટ્રીપ ડેમસેલ છે। ઉપર જે મોટી દેખાય છે એ ટેન્ક ફિશ છે। આમાં જે ટેન્ક ઉપર સાપ જેવી ફિશ દેખાય છે એ લેપર્ડ ઈલ છે। એની સ્કિનની પેટર્ન જોવો તો લેપર્ડ જેવી જોવા મળે છે, એના આધારે લેપર્ડ ઈલ છે। અહીંયા આ જે મોડેલ દર્શાવેલું છે એ અંડર વોટર શોધખોળ માટેના વ્હીકલ છે। આ છે ડીએસ ફિશિંગ કાઇટ, જે જાપાનનું છે।
ને અહીંયા છે INS અરિહંત છે, જે આપણી ઇન્ડિયાની ફર્સ્ટ નેવલ છે કે જે પરમાણુ સંચાલિત હતી. गाइस हम ऑटोमोबाइल गैलरी में जाते हैं, तो चलो चल। भैया जो है वो हमको गाइड करेंगे, तो चलो देखते हैं सब। ચલો આ જે છે આખી ઓટોમોબાઈલ ગેલેરી છે. ઓટોમોબાઈલ મીન્સ કે વાહન વ્યવહાર થાય, રસ્તા ઉપર જે બધા વાહનો ચાલતા હોય એની શરૂઆત કેવી રીતે થઈ, અત્યારે કેવા વાહનો છે, એ બધી વસ્તુ આની અંદર આપી. ઓટોમોબાઈલ એટલે કે ઈસવીસન પૂર્વે 700-750 વર્ષ પહેલા ઈરાન બાજુ રાજા થઈ ગયા. આ જે છે એ રાજાનું ચિત્ર છે, કિંગ તિલ્લાત પહેલેજા. એટલે હજારો વર્ષ પહેલા જે રાજા હતા એ પણ આવી રીતે ઘોડાગાડીનો યુઝ કરતા. પછી આ બાજુ જે છે કોણાર્કના સૂર્ય મંદિરનું એક બાજુનું પૈડું, તો કે પહેલાના સમયમાં ઘડિયાળ નહોતી તો એ લોકો આ પૈડાની મદદથી ટાઈમ જોતા. આની અંદર આખું ટાઈમ શેડ્યુલ ફિક્સ કરેલું છે કે જે તે સમયે ઘડિયાળ નહોતી તો એ લોકો આના દ્વારા ટાઈમ જોતા. પછી આ બાજુ આખું પૈડાનું ઇવોલ્યુશન આપેલું છે કે પહેલા કેવા પૈડા હતા, અત્યારે લેટેસ્ટ કેવા પૈડા છે. તો કે જે આદિમાનવ હતો એને આવી રીતે પથ્થરમાંથી પૈડાની શરૂઆત કરી કે જેને બનાવવામાં 5 થી 6 વર્ષનો સમયગાળો લાગે, કેમ કે એની પાસે સાધન સામગ્રી નહોતી એટલે વધારે ટાઈમિંગ લાગે. પછી આગળ જતા આવી રીતે લાકડામાંથી આવ્યા, એની ઉપર મેટલનું કોટિંગ કર્યું કે જેનાથી તેની મજબૂતાઈ વધે. પછી આ જે છે આરાવાળા છે, અત્યારે બળદગાડા ઘોડાગાડીની અંદર જોવા મળે. અને લાસ્ટવાળા બંને જે છે એ આધુનિક છે, બરાબર. પછી આ બધું હવે આ જે છે ફર્ડિનેન્ડ વર્બિયસ કાર છે કે જે આખી સ્ટીમથી ચાલતી, વરાળથી ચાલતી ફર્સ્ટ કાર છે. તો કે નીચેના બાઉલમાં આગ લગાવતા, ઉપર પાણી પડતા, પછી જેની સ્ટીમ બને આગળ શંકુ જેવા ભાગ થ્રુ આગળ જાય અને આગળ જે ચકડી છે એના ઉપર પડે એટલે ચકડી ગોળ ફરે અને પાછળના પૈડા ફરે. એવી રીતે આખી જે કાર છે આગળ ચાલે. તો અહીંયા જે છે ફર્સ્ટ એન્જિન છે ઓટોમોબાઈલના પાયાનું. આ પણ આખું સ્ટીમથી ચાલતું, વરાળથી ચાલતું ફર્સ્ટ એન્જિન છે. પછી અહીંયા જે છે સેકન્ડ સ્ટીમ એન્જિન છે. આની અંદર આખું એન્જિન છે પાછળ બોક્સમાં ફિટ કરેલું છે. આ પણ આખું સ્ટીમથી ચાલતું, વરાળથી ચાલતું બીજું એન્જિન છે. પછી આ બાજુ જે છે વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રિક મોટર છે કે જે અત્યારે આપણે ઘરે પાણી ખેંચવાની જે મોટરનો યુઝ કરીએ એનું ફર્સ્ટ મોડેલ છે. એની અંદર અલગ અલગ બધા પાર્ટ્સ હતા, એને ઇલેક્ટ્રિક સપ્લાય મળે એટલે ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે કામ કરે અને વચ્ચેનો રોટર જેવો ભાગ છે એ ગોળ ફરવા. હવે અહીંયા જે છે ફર્સ્ટ સાયકલનું મોડેલ છે, પહેલી સાયકલ જે આખી લાકડામાંથી બનાવી. આની અંદર પેડલ નહોતા એટલે એ લોકો આવી રીતે પગેથી તે સાયકલને ચલાવતા. પછી આગળ જતા આખી લોખંડમાંથી સાયકલ બનાવી અને એની અંદર આગલા પૈડાની અંદર પેડલની સિસ્ટમ આવી. આની અંદર સસ્પેન્શન માટે કે સિસ્ટમ નહોતી એટલે એનું નામ છે બોન શેકર. પછી આ બાજુ છે ફર્સ્ટ ઇલેક્ટ્રિક એન્જિનનું મોડેલ છે, પહેલું ઇલેક્ટ્રિક એન્જિન કે જે ડેનપોર્ટ નામના સાયન્ટિસ્ટે શરૂઆત કરી કે જેનો યુઝ એક કારને ચલાવવા માટે એ લોકોએ કર્યો હતો. પછી અહીંયા જે છે ફર્સ્ટ IC એન્જિન છે, ઇન્ટરનલ કમ્બશન એન્જિન કે જે આખું હાઇડ્રોજન ને ઓક્સિજનના લિક્વિડથી ચાલતું, પહેલું ફ્યુલ એન્જિન. પછી આ બાજુ જે છે હિપોમોબાઈલ એન્જિન છે કે પહેલાના સમયમાં જે પ્રિન્ટિંગના મશીન આવતા, પાણી ખેંચવાના પંપ આવતા, એ બધી જગ્યાએ આવા મશીનનો યુઝ થતો કે જે સિંગલ એક્ટિંગ અથવા તો ડબલ એક્ટિંગ આવતા. સિંગલ એક્ટિંગ હોય તો એક પિસ્ટન વાળું અને ડબલ એક્ટિંગ હોય તો એની અંદર 2 પિસ્ટન. પછી જે આ ટાઈપના 3 વ્હીલર આવતા પહેલાના સમયમાં તો એની અંદર પણ આવા મશીનનો યુઝ થતો, એટલે કે પહેલાના સમયનું સક્સેસ IC એન્જિન. પછી આ બાજુ જે છે પહેલી ફોર વ્હીલરનું મોડેલ છે, માર્ક્સની બીજી કાર, પહેલી કારનું મોડેલ છે કે જે આખી આવી રીતે લોખંડને લાકડામાંથી બનાવી. એનું મોડેલ આપણે અહીંયા રાખેલું છે. આ જે છે ફર્સ્ટ 4 વ્હીલરનું મોડેલ છે. ઉપરનો ભાગ છે લાકડાનો છે, નીચેનો ભાગ છે લોખંડનો છે. આની અંદર એ લોકો એન્જિનનો યુઝ કરેલો અને ફ્યુલ એ લોકો ગેસોલિનનો યુઝ કરે. પછી અહીંયાથી બાઇકની શરૂઆત થઈ કે ફર્સ્ટ જે બાઇક છે એ મર્સિડીઝ કંપનીનો ઓનર છે ગોટલિબ ડાઇમલર કે જેને પ્રથમ બાઇકનું મોડેલ બનાવ્યું. અહીંયા જે છે ફર્સ્ટ 2 વ્હીલરનું મોડેલ છે. આ જે છે પહેલી 2 વ્હીલર. પછી આ બાજુ એનું આખું ઇવોલ્યુશન આપેલું છે કે ફર્સ્ટ જે છે 1885 અંદર બની. પછી આગળ જતા અલગ અલગ બધી મોડર્ન બાઇક આવી, બરાબર. આ જે છે આખો હિસ્ટ્રીનો સેક્શન એટલે કે ઇતિહાસ હતો. હવે અહીંયાથી બધું લેટેસ્ટ શરૂ થશે. હવે આ જે છે 4 સ્ટ્રોક સાયકલ એન્જિન છે એટલે કે અત્યારે રેગ્યુલર રસ્તા ઉપર જે 4 વ્હીલર હોય એની અંદર જે આખું એન્જિન હોય એના છોટા બધા પાર્ટ્સ મૂકેલા છે, 4 સ્ટ્રોક સાયકલ એન્જિન, બરાબર. આને આખું આપણે જોઈન્ટ કરીએ એટલે આ ટાઈપનું આખું 4 સ્ટ્રોક સાયકલ એન્જિન બનશે. આગળ જે રાખેલું છે આખું કમ્બાઈન, બરાબર, કે રેગ્યુલર 4 વ્હીલરની અંદર યુઝ. આ જે છે બધા અલગ અલગ વર્કિંગ એન્જિન છે. આ પહેલું જે છે 2 સ્ટ્રોક ડીઝલ એન્જિન છે કે જે આપણે ખેતીવાડીની અંદર કૂવામાંથી પાણી ખેંચવા માટે આ ટાઈપના એન્જિનનો યુઝ કરી. પછી અહીંયા જે છે 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન છે કે જે જૂની બાઇક આવે બજેજ, મોપેડ, લુના, તો એ બધી બાઇકની અંદર 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનનો યુઝ. અહીંયા જે છે 4 સ્ટ્રોક છે, અત્યારે જે લેટેસ્ટ બાઇક આવે એક્ટિવા, એક્સેસ, સ્પ્લેન્ડર, તો એ બધી બાઇકની અંદર 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનનો યુઝ. પછી અહીંયા જે છે રેડિયલ એન્જિન છે કે જે નાના વિમાન હોય, ચાર્ટર પ્લેન, એની આગળની સાઈડ આવી રીતે પંખો ફરતો તો એની અંદર રેડિયલ એન્જિનનો યુઝ કે જેની અંદર આવી રીતે 5 પિસ્ટન સિલિન્ડર આપેલા. પછી આ બાજુનું જે છે અપોઝ પિસ્ટન એન્જિન છે. આ જે છે હેવી ડ્યુટી એન્જિન એટલે કે જે આર્મીની ટેન્કર હોય, મીન્સ કે જ્યાં વધારે બળની જરૂર પડે એ જગ્યાએ પિસ્ટન એન્જિનનો યુઝ. પછી અહીંયા જે છે અપોઝ સિલિન્ડર એન્જિન છે તો કે જે ઇન્ડસ્ટ્રી, કારખાને ને એ બધું છે, પછી બોટ હોય, સ્ટીમર, જહાજ, એ બધી જગ્યાએ સિલિન્ડર એન્જિનનો યુઝ. પછી આ મોટું જે છે V6 એન્જિન છે. સ્પોર્ટ્સની રેસિંગ કાર હોય, લેમ્બોર્ગિની, ફરારી, મસ્ટેક, એ બધી કારની અંદર V6 એન્જિનનો યુઝ થશે. પછી લાસ્ટ વાળું ઇનલાઇન 4 સિલિન્ડર એન્જિન છે તો કે જે રેગ્યુલર રસ્તા ઉપર જે બધી 4 વ્હીલર ચાલે તો એ બધી 4 વ્હીલરની અંદર ઇનલાઇન 4 સિલિન્ડર એન્જિનનો યુઝ થશે.
એટલે કે લેટેસ્ટ બધી કારની અંદર આ ટાઈપનું એન્જિન આવે. ચલો અહીંયા અંદર આખું પાવર સ્ટીરિંગ આપેલું. અહીંયા જે બ્લુ કલરનું સિલિન્ડર કહેવાય એની અંદર પિસ્ટન હોય. તો પિસ્ટન જે છે એને જે સિલ્વર કલરની પાઇપ છે એ ફ્યુલની પાઇપ છે, એની અંદરથી ફ્યુલ પ્રેશરથી અંદર જાય અને અંદર રહેલા પિસ્ટનને ધક્કો મારે એટલે આપણે ડાબી જમણી બાજુ ટર્ન લઈ શકીએ. પછી પહેલી બાજુ જે છે હાઇડ્રોલિક બ્રેક્સ આપેલી છે કે જેને આપણે ડિસ્ક બ્રેક, ડ્રમ બ્રેક કહેતા હોય. અત્યારે બધી કારની અંદર જે આવે છે કે જેની અંદર ફ્યુલ, ગ્લાયકોલ, ઇથરનો યુઝ થતો હોય. બરાબર. આ જે છે ચાર્ટર પ્લેન છે 2 સીટર 4 સીટર કે જેની અંદર 2 થી 4 જણા બેસી શકે એટલી કેપેસિટી. ચલો અહીંયા જે છે એરક્રાફ્ટ પિસ્ટન એન્જિન છે કે જેનો યુઝ હેલિકોપ્ટરની અંદર થતો હોય. પછી આ બાજુ 2 સુપરસોનિક એન્જિન આપેલા છે, રેમજેટ ને સ્ક્રેમજેટ. એ બંનેનો યુઝ સ્પેસક્રાફ્ટ, રોકેટ એ બધી જગ્યાએ. ટર્બોફેન જેટ એન્જિન છે. અત્યારની જે કોમર્શિયલ ફ્લાઇટ આવે, અત્યારે જે આકાશમાં પ્લેન ઉડે તો એની અંદર આખું આ ટાઈપનું એન્જિન હોય, ટર્બોફેન જેટ એન્જિન. ચલો આ જે છે ફર્સ્ટ ઓડીનું મોડેલ છે, કેનોય ઓડી, કે જે આખી આપણે અનુભવ કરતા હોય જૂની ઓડી, એટલે કે પ્રાચીન સમયની. એ સમયે લોકો આખી ઓડી જે છે એ કોતરીને જ તે બનાવતા એક લાકડામાંથી. પછી અહીંયા જે છે INS નિર્ભીક જહાજ છે, ઇન્ડિયન નેવીનું જહાજ, કે પહેલી વાર જ્યારે યુદ્ધ થયું તો કરાચી પોર્ટને તોડવા માટે આપણે INS નિર્ભીક જહાજનો યુઝ થયો હતો. બરાબર. પછી એટલે કે શર્ટવાળા વાહન કહેવાય, પહેલાના સમયમાં આવતા કે જે આખા પવનની દિશામાં ચાલતા. આ ઉપર જે વ્હાઇટ કલરના આપેલા એ શર્ટ છે, એની અંદર પવન ભરાઈને એ દિશામાં વાહન છે એ આગળ ચાલે. બરાબર. અહીંયા જે છે VR ઝોન છે, વર્ચ્યુઅલ રિયાલિટી. તો કે એની અંદર અલગ અલગ 3 શો છે, મરીન એક્વેટિક, પછી ઓટોમોબાઈલ અને બાયોસેન્સ. મરીનની અંદર ફિશ વાળો અંડર વોટર, પછી ઓટોમોબાઈલની અંદર એક રાઇડ છે અને બાયોસેન્સમાં ડાયનોસર વાળો વિડીયો. બરોબર. એ તમે એની અંદર બેસીને અનુભવ કરો તો 360 ડિગ્રી ગમી સાઈડ જોઈએ એટલે તમને વર્ચ્યુઅલ અનુભવ થાય. તમને એવું લાગે કે તમે દરિયાની અંદર છો અથવા તો જંગલમાં છો, એવો અનુભવ થાય, વર્ચ્યુઅલ रियलिटी. हमने जो इंफॉर्मेशन दी उसका बहुत बहुत धन्यवाद. उनका धन्यवाद करते हैं, थैंक यू है. तो चलो गाइस अब हम चलते हैं. छोटे बच्चे जो VR90 के मजे ले रहे हैं, देख सकते हो. हम VR90 में बैठने जा रहे हैं तो चलो हम बैठते हैं. तो यहाँ पर हम बैठेंगे. तो गाइस देख सकते हो ये इलेक्ट्रिक मशीन गैलरी है, वहां पर हम अंदर जाएंगे. तो चलो चलते हैं गाइस. ये जो है हमारा चंद्रयान 3 का एग्जाम्पल रखा हुआ है जो चांद पे गया था, वो देख सकते हैं. ये जो है गाइस हमको यूनिक सी चीज़ दिखी कि इस पे जो गोल्ड कलर का है वहाँ पर हाथ रखे जाते हैं और जो अपने बाल होते हैं वो खड़े हो जाते हैं. तो देख सकते हैं वीडियो में आपको दिख ही रहा होगा. ये भैया जो है ऐसे हाथ रख रहे हैं, वो देख सकते हो. ऊपर बाल जो है वो खड़े हो रहे हैं धीरे धीरे, देख सकते हो. ये जो है मुझे कुछ यूनिक सी चीज़ दिखी. गैस इस पे चलने से ना बिजली जो है वो बनती है. तो देख सकते हो अब ना हम टाइम अवेलेबल, चलो चलते हैं इसके ऊपर और टाइम करते हैं. तो चलो गैस देख सकते हो हम चल रहे हैं और देख सकते हो कलर कलर की लाइट है वो चल रही है. ये जो टेक्नोलॉजी है वो अभी जापान में शुरू की है. जंगल का व्यू है और ये दूसरा है रेगिस्तान का है, देख सकते हो. वैसे ये देख सकते हो ये जो हाथी का हाथ पिंजर है, देख सकते हो कितना बड़ा दिख रहा है. और ये देख सकते हो ये मगरमच्छ का है. और आगे
आगे जो है ये देख सकते हो गाइस एक गोरिल्ला का है। ऊपर थोड़ी वो जो इंसान का है वो जो है वो घोड़े का है, देख सकते हो कितना बड़ा है। और ये जो है शेर का है हार्ट पिंजर। और आगे जो छोटा सा आपको दिख रहा है ये जो है कुत्ते का है, ऊपर देख सकते हो लिखा हुआ है। और लास्ट वाला है डॉल्फिन का है। गैस ये जो है शाहमुर का हार्ट पिंजर है, ये जो है पक्षियों में सबसे बड़ा है, लेकिन इसके ये जो है टेरोसर डायनासोर है जो उड़ने वाले हैं। गैस ये जो देख सकते हो आप, ये जो बड़े साइंटिस्ट होते हैं उसकी फोटो लगाई गई हुई है।